શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે માગસર માસની વદ પક્ષની ચતુર્થી છે, જેને ગણેશ સંકટ ચતુર્થી કહેવામાં આવે છે। આ ગણેશ સંકટ ચતુર્થીને ગજ કર્ણ ચતુર્થી પણ કહેવામાં આવે છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગણેશ સંકટ ચતુર્થી ગજ કર્ણ ચતુર્થીની વ્રતકથા, પૂજાવિધિ તથા સંકટનાશન સ્તોત્ર પાઠ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। નમસ્તસ્મે ગણેશાય સર્વ વિઘ્ન વિનાશિને કાર્વેરંભેરુ સર્વેષુ પૂજિતો યસુરરપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્વિઘ્ને તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે। હે પાર્વતી પુત્ર, શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે। તો હે સુંઢાળા દેવ, હે વિશાળ ઉદરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી, જીવનના તમામ ક્ષેત્રે આવી પડનારા વિઘ્નોનો નાશ કરી અમારું કલ્યાણ કરો। બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું ગણવામાં આવે છે, કારણ કે આ વ્રત કરવાથી ધન ધાન્ય, પુત્ર પુત્રાદિનું સુખ, પતિ પત્નીમાં થયેલ કંકાસ તથા ભાઈ ભાઈ વચ્ચેના કુટુંબમાં પેદા થયેલ કડવાશ દૂર થાય, વિદ્યોપાર્જન થાય, ધંધા રોજગારમાં બઢતી થાય, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય આદિ અનેક મનોરથો ઈચ્છાઓ સિદ્ધ થાય છે। આથી શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે। શ્રી સિદ્ધતાએ ગણેશ વ્રત દરેક માસને વદ એટલે કૃષ્ણ પક્ષની ચોથે કરી શકાય છે। ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો તથા કુંવારિકાઓ કરી શકે છે। જરૂર પડે તો આ વ્રત પુરુષો પણ કરે છે। સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી તેનું પૂજન કરવું, અગર તે ન હોય તો 3 સોપારી લઈ તેની સ્થાપના કરવી, ગણેશજી અને રિદ્ધિ તેમજ બુદ્ધિનું પૂજન કરવું, ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે છે। પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો રૂમાલ પાથરી તે ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી, વ્રત કરનારે નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવું, ગણેશજીનું ધ્યાન ધરી પચોપચાર, દશોપચાર કે ષોડોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી, ગણેશજીની કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરવી, લાલ રંગના ફૂલ ચડાવવા, નૈવેદ્યમાં ઘઉં, ગોળ અને ઘીના લાડુ કરવા। આપણે જે અર્થે વ્રતધારકે વ્રત કર્યું હોય તે અંગેના તેનો અવશ્ય પાઠ કરવો, જેમ કે સંકટ કે વિઘ્ન વિનાશક માટેનો પાઠ કરવો, સંતાન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે, ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય છે। વ્રત ધારકે પોતાના મનની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી, કાલાવાલા કે વિનંતી કરી પોતાની માંગણી દર્શાવી। માગશર વદ કૃષ્ણ ચોથ ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કથા। સનકાદિક મુનિઓ કહેવા લાગ્યા કે હે સૂતજી, હવે તમે અમને માગશર માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થી વિશે કહો। સૂતજી કહે છે કે માગશર માસમાં આવતી સંકટ ચતુર્થીને ગજકર્ણ ચતુર્થી કહેવામાં આવે છે। ગજકર્ણ એટલે હાથી જેવા કાન, ગજને સાક્ષાત બ્રહ્મ કહે છે। ગણેશજીનો ઉપરનો ભાગ ગજાકૃત છે, ઉપરનો ભાગ શ્રેષ્ઠ અંશ હોય છે, જેમાં શ્રવણ અને દશરથજીની કથા આવે છે। પ્રાચીન કાળમાં ત્રેતાયુગમાં દશરથ નામના પ્રતાપી રાજા થઈ ગયા। તેઓ શિકાર પ્રિય હતા। એક દિવસ તેઓ શિકાર અર્થે જંગલમાં ફરી રહ્યા હતા, ત્યાં તેમણે એક જળાશયમાં કોઈ પાણી પીતું હોય એવો અવાજ સંભળાયો। તેઓ લક્ષ્ય વેદી હતા। તેઓ સમજ્યા કે કોઈ પ્રાણી જળાશયમાં જળ પી રહ્યું છે। તેણે બાળ સંધાન કરીને તીર છોડ્યું। તે તીર શ્રવણ કુમાર નામના બ્રાહ્મણને લાગ્યું, જે જળાશયમાંથી પોતાના માતા પિતા માટે લોટામાં પાણી ભરી રહ્યો હતો। બાણ વાગતા શ્રવણકુમારના મોઢામાંથી ચીસ નીકળી ગઈ। રાજા દશરથ તેની નજીક ગયા, શ્રવણકુમાર પાસેથી વિગત જાણી લઈ તે જળનો લોટો લઈ તેના માતા પિતા પાસે ગયા। તેમના માતા પિતા આ હકીકત જાણી દશરથ રાજાને શ્રાપ આપ્યો કે અમે આજે પુત્ર શોકમાં મરી રહ્યા છીએ, એવી જ રીતે તમે પણ પુત્ર શોકમાં મૃત્યુ પામશો।
આથી રાજાને ઘણી ચિંતા થઈ. પુત્ર પ્રાપ્તિ માટે દશરથ રાજાએ પુત્રેષ્ઠી યજ્ઞ કરાવ્યો. તેના ફળ સ્વરૂપ દશરથ રાજાને 4 પુત્રો થયા. તેમાં શ્રીરામ સૌથી મોટા હતા. શ્રીરામે સીતાજી સાથે લગ્ન કર્યા. પછી રાજા દશરથે શ્રીરામને ગાદી ઉપર બેસાડવાનું નક્કી કર્યું. ત્યાં કૈકેયીના કહેવાથી રામ લક્ષ્મણ સીતાજીને વનમાં જવાનું થયું. છેવટે દશરથ રાજા પુત્ર શોકમાં મૃત્યુ પામ્યા. આ બાજુ રામ લક્ષ્મણ સીતાજી વનમાં ગયા છે. વનમાં તેઓએ ઘણા રાક્ષસોનો વધ કર્યો. રાવણ સીતાજીનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો. સીતાજીના વિયોગમાં શ્રીરામ પંચવટીનો ત્યાગ કરી ઋષ્ય પર્વત પર ગયા. ત્યાં સુગ્રીવ સાથે મૈત્રી થઈ. શ્રીરામ સુગ્રીવજીને સીતાજીના અપહરણની વાત કરી. સુગ્રીવ શ્રીરામને સીતાજીની શોધમાં સહાયક થવા વચન આપ્યું. સુગ્રીવ પોતાના વાનર સૈન્યને સીતાજીની શોધમાં 4 દિશાએ મોકલ્યા. હનુમાન આદિની એક ટુકડી દક્ષિણ દિશામાં સીતાજીની શોધમાં નીકળી પડી. તેઓ શોધતા શોધતા દક્ષિણ દિશા તરફ આગળ ગયા. ત્યાં રસ્તામાં ગિધરાજ સંપાતિનો ભેટો થયો. સંપાતે વાનર સૈન્યને આ બાજુ આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વાનરો કહે, દશરથ પુત્ર શ્રીરામની પત્ની સીતાજીનો કોઈ અપહરણ કરી ગયું છે. તેમની શોધ માટે અમે બધા નીકળ્યા છીએ. આ સાંભળી સંપાતિ કહે, શ્રીરામના ચરણમાં મારા ભાઈ જટાયુએ પ્રાણો ત્યાગ કર્યો હતો. શ્રીરામના તમે સેવક છો, એટલે તમે બધા મારા મિત્ર છો. સીતાજીનું હરણ કોણ કરી ગયું છે તે હું જાણું છું. તે ક્યાં છે એની પણ મને ખબર છે. અહીંથી થોડે દૂર સમુદ્ર છે. તે સમુદ્રની સામે પાર રાક્ષસોની લંકા નામની નગરી છે. એ નગરીમાં સીતાજીને રાવણે રાખેલ છે. હવે સંપાદીની આ વાત સાંભળી વાનરો વિચારમાં પડી ગયા કે સમુદ્રની સામે પાર જાવું કઈ રીતે, ત્યાં જે સીતાજીની ભાળ કેવી રીતે મેળવવી. સંપાદે વાનરોની મૂંઝવણ ગણી ગયો. તે કહે, તમારા બધામાં હનુમાનજી અત્યંત પરાક્રમી છે. તે ત્યાં જઈ શકે તેમ છે. તે સમુદ્ર પાર કરવામાં સમર્થ છે. સંપાદીની વાત સાંભળી હનુમાનજી કહે કે હે સંપાદી, આ દુષ્કર સમુદ્રને હું કેવી રીતે પાર કરી શકું? અમારા બધા વાનરો સમુદ્ર પાર કરવા અસમર્થ છે. કોઈનામાં એવું સામર્થ્ય નથી, તો પછી હું એકલો કેવી રીતે સમુદ્ર પાર કરી શકું? હનુમાનજીની વાત સાંભળી સંપાદીએ કહ્યું, હે મિત્ર, તમે સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત કરો. આ વ્રતના પ્રભાવે તમે સમુદ્રને પાર કરવા સમર્થ થશો. સંપાદીની વાત સાંભળી હનુમાનજી સંકટ ચતુર્થીનું વ્રત કરવા તૈયાર થયા. તેમણે વિધિવત ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. આ પ્રમાણે આ વ્રતના પ્રભાવે કરી હનુમાનજી સમુદ્ર પાર કરવામાં સમર્થ બન્યા. આ લોકમાં આ વ્રત જેવું સુખદાયક બીજું કોઈ વ્રત નથી. સંકટનાશન સ્તોત્ર પાઠ. પ્રણભ્યા શિરસા દેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તવાસામ સ્મરેણ નિત્યમાયુઃ કામાર્થ સિદ્ધયે. પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્રતમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધ્રુમવર્ણ તથાષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશતાની નમાની ત્રિસંધ્યમ યઃ પઠન નર ન ચ વિઘ્નપ્ય તસ્ય સર્વસિદ્ધકરમ પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યામ ધનાર્થી લભતે ધનમ પુત્રાદિ લભતે પુત્રાન મોક્ષાદિ લભતે ગતિમ. જપેત ગણપતિ શ્રોત્તમ ષડભીમાશે ફલમ લભતે સ્વંતશરણે સિદ્ધ ચ લભતે નાત્ર સંચય અષ્ટાભ્યો બ્રાહ્મણે ભસ્વ લિખિતાય સર્મ પર્યતે તસ્ય વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદઃ. ઇતિ નારદ પુરાણે સંકટનાશન નામનો ગણેશ સ્તોત્રમ સમાપ્ત. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય. વક્રતુંડમ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.